મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે ચેપ્ટર 11 પૂરું થઈ ગયું હતું. જનની વ્યવસ્થિત આપણે સમજી લીધું હતું. ક્વેશ્ચન આન્સર પણ પૂરા કરી લીધા હતા. સ્વાધ્યાય, અભ્યાસ બધું. તમને એમાં કંઈ ડાઉટ હોય તો હજી પૂછી શકો છો. આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 12 હાઈસ્કૂલમાં. આમ જોઈએ તો બીજા સત્રનું બીજું ચેપ્ટર. આપણે 10 પહેલા સેમિસ્ટરમાં હતા, એટલે 11 અને 12. 12મું ચેપ્ટર હાઈસ્કૂલમાં. આના લેખક જ ગાંધીજી છે. ગાંધીજીને આપણે બધા ઓળખીએ છીએ, બરાબર, નામથી. એમનો જન્મ 2/10/1869 થયો હતો અને એમનું મૃત્યુ 30/1/1948. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીનું પૂરું નામ પૂછી શકે તો મોહનદાસ કરમચંદ ગાંધી. એમનો જન્મ પોરબંદરમાં. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. હવે તેઓ ગાંધીજી છે એને રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે ભારતીય પ્રજા છે, આપણે લોકો છીએ, આપણે લોકો એને હૃદયમાં આદરભર્યું સ્થાન આપ્યું છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા. પોતે શું કરતા હતા? વકીલનો. ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક સાથે લડત ચલાવી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકામાં વસતા જે હિન્દીઓ હતા, આપણા લોકો, એની ઉપર ગોરા અંગ્રેજોએ રંગદ્વેષના, કે તમે લોકો ભારતીય છો એ કાળા છો, અમે ગોરા છીએ, તો આવા જુલમ કર્યા હતા. અને જુલમ સામે ગાંધીજીએ સ્વમાન માટે અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. આપણા ભારત દેશને આઝાદ કરવા માટે પણ એમણે સફળ આગેવાની લીધી હતી. સૌથી આગળ આવ્યા હતા. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. જીવનભર, આખું જીવન એણે સત્ય બોલ્યા અને કોઈ સાથે હિંસા નહીં કરવાની એવી અહિંસાની એણે ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરીતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. સત્યના પ્રયોગો અથવા એની આત્મકથાના નામે એક પુસ્તક છે. એમાં ગાંધીજીએ નિખાલસતાથી સત્ય પ્રતિષ્ઠા કરીને પોતાના જીવનકથામાં સારી બાબત કે ખરાબ બાબત જેવી હતી એવી ને એવી એને ગદ્યમાં નિરૂપી છે. મેં વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. આ છે વિશ્વભરની જેટલી આત્મકથાઓ છે એમાંની ઉત્તમમાં પહેલો નંબરે આવે છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. આ બધા એમના પુસ્તકો છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં એના જે વિચારો છે એ રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ એવું પુસ્તક છે. એમાં 8 વર્ષ લાંબો સત્યાગ્રહ ચાલ્યો હતો. એ લડતનો અંદર રૂપે રૂપ લખવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોમાં તેઓ તંત્રી હતા. જે ન્યૂઝપેપર હતા, વર્તમાનપત્રો, ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરેના તેઓ તંત્રી રહી ચૂક્યા હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. ગાંધીજીએ જે લખાણો લખ્યા છે એ ગાંધીજીનો અક્ષરદેહ તરીકે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. એક તો એની ભાષા સાદી હોય, સ્વાભાવિકતા મતલબ કે સાચું હોય, બધું સરળતાવાળું હોય, અને ભાષાનું તળપદું બળ એણે ગદ્યમાં વાપર્યું છે.
તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણ કાર્યમાં ઉમદા ફાળો આપ્યો છે. હવે આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનમાં કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. જે ગાંધીજી પોતાના વિદ્યાર્થી કાળમાં કેટલાક યાદો હોય એને આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં દેખાડી છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિશ્રેપ અને તેમની શરમાળ પ્રકૃતિ તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન અહીંયા કરવામાં આવ્યું છે. પહેલાં તો ગાંધીજીના લગ્ન બાળ વિવાહ થઈ ગયા હતા, મતલબ કે નાની ઉંમરે થઈ ગયા હતા. તેના લીધે તેનો અભ્યાસ પણ બગડ્યો હતો. અને બીજી વસ્તુ, તે સાવ શરમાળ પ્રકૃતિના હતા અને તેમનો સ્વભાવ સેવાપરાયણ જેવો હતો, બધાની સેવા કરવી. એનું અહીંયા સરસ આલેખન કરવામાં આવ્યું છે. તેમણે કેળવણી વિશેના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. જે શિક્ષણ હોય એના વિશેના જે વિચારો હોય એ એણે અહીંયા સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. પાઠ જોઈએ. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એ હું આગળ લખી ગયો છું. મારા લગ્ન થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એ તો મેં આગળ પણ લખી દીધું છે. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા. ગાંધીજીના જે બીજા 3 ભાઈઓ હતા, ત્રણેય ભાઈઓ એક સાથે એક જ સ્કૂલમાં ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા. જ્યેષ્ઠ એટલે કે મોટો ભાઈ. મોટો ભાઈ હતો એ ઉપલા ધોરણમાં હતો ને જે ભાઈના વિવાહ સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. અને અમારા 2 ભાઈઓના વિવાહ જે સાથે થયા હતા એ ભાઈ મારા કરતાં 1 વર્ષ આગળ હતો. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. લગ્ન થયા એનું પરિણામ આવ્યું કે અમારા 2 ભાઈનો 1 વર્ષ હતો એ નકામો ગયો. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું અને મારા ભાઈનું તો એનાથી પણ ખરાબ પરિણામ આવ્યું કે વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા. લગ્ન થયા પછી કદી એણે નિશાળ આવ્યા નહીં. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. આવું વિચાર્યા વગરનું પરિણામ દેવ જાણે કેટલા યુવાનોનું આવતું હશે. વિદ્યા અભ્યાસ ને વિવાહ બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. હવે અભ્યાસ અને લગ્ન બંને એક સાથે આપણો હિન્દુ સમાજ છે એમાં જ જોવા મળે છે. મારો અભ્યાસ ચાલુ રહ્યો હતો. ભાઈનો અભ્યાસ તો પૂરો થઈ ગયો લગ્ન પછી, પણ મારો અભ્યાસ હતો એ ચાલુ હતો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો, મતલબ કે એટલો બધો ઠોઠ પણ ન હતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. શિક્ષકો હંમેશા કોઈ દી મારી ફરિયાદ લઈને આવ્યા હતા નહીં. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. વર્ષ પૂરું થાય એટલે મા બાપને છોકરાનું વર્તન કેવું છે અને એનું રિઝલ્ટ બંને મોકલવામાં આવતું હતું. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. તેમાં કોઈ દિવસ મારું વર્તન ખરાબ હોય અથવા તો મારું ભણવાનું ખરાબ હોય એવી કોઈ પણ ટીકા લખેલી આવી નહોતી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને 5મા તથા 6ઠા ધોરણે અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. હવે બીજા ધોરણ પછી ઇનામો મળવાના ચાલુ થઈ ગયા અને બીજા ધોરણમાં પણ મને ઇનામ મળ્યું હતું. અને 5મા અને 6ઠા ધોરણમાં તો મને અનુક્રમે એટલે કે 5મા ધોરણમાં મને 4 રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી અને 6ઠા ધોરણમાં મને 10 રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો. આજે શિષ્યવૃત્તિ મને મળી એ મારી હોશિયારી કરતાં પણ ભગવાને મારો ભાગ સાથ દીધો હોય એવું મને લાગતું હતું. એ વૃત્તિના બધા વિદ્યાર્થીઓ સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાર્થના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. હવે શિષ્યવૃત્તિ હતી બધા વિદ્યાર્થીઓ માટે ન હતી, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે, જેને પહેલો નંબર આવે એના માટે આ શિષ્યવૃત્તિ હતી. હવે 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? હવે 40-50 વિદ્યાર્થીનો એક ક્લાસ હતો. હવે એમાં સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન ન હતું. હું આટલો હોશિયાર છું એવું મને કોઈ પોતાના મનમાં અભિમાન હતું નહીં. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું,
મને કોઈ ઇનામ આપે કે શિષ્યવૃત્તિ મળે, સ્કોલરશીપ, તો મને પણ નવીન લાગતું. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. પણ હા, હું મારું વર્તન કોઈ દી ખરાબ કરતો નહીં. વર્તનમાં ખોડ આવે તો મને રડવું આવે. જો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને રડવું આવી જાય. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય અથવા શિક્ષક તેવું ભાષે તે મને અસહ્ય થઈ પડે. હવે હું કંઈ તોફાન કરતો હોય અને શિક્ષક મને ઠપકો આપે તો મને જરી કંઈ ગમે નહીં અને મારા માટે અસહ્ય થઈ જતું હતું. હવે એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. જ્યાં લગી મને યાદ છે ત્યાં લગી એકવાર મેં માર પણ ખાધો હતો. પણ મને મારનું દુઃખ ન હતું. પણ મને માર્યો એનું દુઃખ હતું નહીં. પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. મારે દંડ ભરવો પડ્યો એનું મને બહુ જ દુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો જ છે, મને બહુ યાદ નથી, પણ આ પ્રસંગ છે એ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. બીજો જ આવો પ્રસંગ છે એ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. હવે એ વખતે અમારા શિક્ષક હતા એક દોરાબજી એદલજી ગીમી માસ્તર. તે વિદ્યાર્થી પ્રિય હતા. તેને વિદ્યાર્થીઓ ખૂબ જ ગમતા હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, કારણ કે એ નિયમમાં રાખતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. પદ્ધતિસર પોતાનું કામ કરતા અને કામ કરાવતા. શિક્ષણ એનું ઠીક ઠીક હતું. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. જે મોટા ધોરણના છોકરાઓ હોય એના માટે એણે કસરત અને ક્રિકેટ બંને કમ્પલસરી કરી દીધા. મને તેનો અણગમો હતો. મને તે ગમતું ન હતું. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. જ્યાં લગી ફરજિયાત ન થયું ત્યાં લગી હું કોઈ દી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો હતો નહીં. ન જવામાં મારી સડમાર પ્રકૃતિ પણ એક કારણ હતું. હું ન જઈ શક્યો એમાં, કારણ કે હું શરમાળ પ્રકૃતિનો હતો. અને હું હોવ જ છું કે અણગમો મારી ભૂલ હતી. હું માનું જ છું કે આ પ્રત્યે મારો અણગમો હતો એ મારી સૌથી મોટી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચારે તે વેળાએ હું ધરાવતો હતો. ત્યારે હું માનતો હતો કે કસરત અને શિક્ષણને કાંઈ લાગતું વળગતું ન હોય એવું ત્યારે હું માનતો હતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. હવે વ્યાયામને લીધે જે શારીરિક કેળવણી થાય, તમારું શરીર સ્વચ્છ બને અને તમારી માનસિકતા જેવું સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. કસરત કરવાથી આપણું મન પણ હળવું બને છે અને એ આપણા વિદ્યા અભ્યાસ માટે જરૂરી છે. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું. છતાં હું કસરતમાં ન જતો તેનાથી મને કોઈ નુકસાન થતું નહીં એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી અને મને ગમેલી. જ્યારે એકવાર મેં એક પુસ્તક વાંચેલું ત્યારે એમાં લખેલું હતું કે ખુલ્લી હવા ખાવી જોઈએ, ફરવા જવું જોઈએ, અને આ મને ગમેલું. ને તેથી જ હાઈસ્કૂલના ઉપલા ધોરણથી ફરવા જવાની ટેવ મને પડી ગઈ હતી. જ્યારે હું હાઈસ્કૂલમાં આવ્યો ઉપલા ધોરણમાં ત્યારથી જ હું રોજ ચાલવા જતો હતો. તે છેવટ લગી રહી. જ્યાં લગી જીવો ત્યાં લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ ને. હું માનતો હતો કે ફરવા જવું એ પણ એક જાતનું વ્યાયામ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. મારું શરીર હતું એ કેવું હતું? કસાયેલું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. હવે કસરતમાં નહોતું જવું, અણગમો શા માટે હતો? તો પહેલું તો એની શરમાળ પ્રકૃતિ હતી અને બીજું કારણ હતું કે એને પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત જ ઘરે પહોંચી સેવામાં પડી જતો હતો. હવે નિશાળ જેવી પૂરી થાય તરત જ ઘરે આવી જાવ અને સેવામાં પડી જાવ. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. જ્યારે કસરત કમ્પલસરી કરવામાં આવી ત્યારે મારે આ સેવામાં થોડુંક મુશ્કેલી પડી.
પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી મેં કરેલી હતી. હવે પિતાજીની મારે સેવા કરવી હતી એટલા માટે મેં શાળામાં વિનંતી કરી હતી કે મને કસરતમાંથી માફ કરી દો. પણ ગીમી સાહેબ શાના માફી આપે? પણ ગીમી સાહેબ માફી આપે નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી. હવે એક શનિવાર હતો, શનિવારે સ્કૂલ સવારની હોય. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. સ્કૂલ તો સવારની હતી અને કસરતમાં સાંજે 4 વાગે જવાનું હતું. મારી પાસે એ સમયમાં ઘડિયાળ ન હતી. ત્યારે ગાંધીજી પાસે ઘડિયાળ હતી નહીં. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર ન રહી. હવે આમ તો તડકો જોઈને ખબર પડી જાય કે કેટલા વાગ્યા પહેલાંના સમયમાં, પણ ત્યારે આકાશમાં શું હતું? વાદળા. તેથી સમયની ખબર પડી નહીં. વાદળાથી હું છેતરાઈ ગયો અને કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. વાદળા આવી ગયા એમાં મને એમ થયું કે હજી તો 4 નહીં વાગ્યા હોય, અને કસરતમાં પહોંચ્યો ત્યાં તો બધાય કસરત કરીને જતા રહ્યા હતા. બીજા દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. હવે ગીમી સાહેબ હતા એ સ્કૂલ ચાલુ થાય બીજા દિવસે એટલે જોવે કે કસરતમાં કોણ કોણ છોકરો નહોતો આવ્યો. ત્યારે હું એમાં એબસન્ટ નીકળ્યો. મને કારણ પૂછ્યું. મને કે તું કેમ નહોતો આવ્યો? તો મેં તો જે હતું એ કારણ બતાવ્યું કે ભાઈ વાદળા હતા તેથી મને ટાઈમની ખબર રહી નહીં. તેમણે એ સાચું ન માન્યું. તેણે મારી વાત સાચી માની નહીં. ને મારો 1 આનો કે 2 આના કેટલો એ બરાબર મને યાદ નથી, પણ મને દંડ કર્યો હતો. 1 આનાનો અથવા તો 2 આનાનો મને દંડ કરવામાં આવ્યો હતો. હું ખોટો ઠર્યો. સાચો હોવા છતાં પણ હું ખોટો ઠર્યો. તેથી મને અતિશય દુઃખ થયું હતું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? ભાઈ હું સાચો જ છું, મારે એને સિદ્ધ તો કરવું પડે ને, સાબિત તો કરવું પડે ને. કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. ત્યારે વિચાર્યું મનમાં કે પહેલાં તો ખૂબ રોયો, કંઈ બોલતો નહીં, અને સમજ્યો કે સાચું બોલવું હોય તો ક્યારેય આપણાથી ભૂલ થવી જોઈએ નહીં. આવી ગફલત મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી. આવી ભૂલ મારા જ્યાં લગી ભણવાનું ચાલ્યું, સ્ટડી ચાલ્યું, ત્યાં લગી એ સમયની પહેલી અને છેલ્લી ભૂલ હતી. મને ઝાખું સ્મરણ થાય કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. મને જ્યાં સુધી યાદ છે ત્યાં લગી 1 આનો કે 2 આનાનો દંડ કર્યો હતો, એ દંડ મેં માફ કરાવી દીધો હતો. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ, અને છેવટે એને કસરતમાંથી મુક્તિ પણ મળી ગઈ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાની મુક્તિ મળી. હવે કસરતમાંથી મુક્તિ એને કઈ રીતે મળી? તો પિતાજીના હાથે એણે એક કાગળ લખાવ્યો કે નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ એને હેડમાસ્ટરને આપ્યો અને કસરતમાંથી એને મુક્તિ મળી ગઈ. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કર્યાની ભૂલને સારું કદાચ માટે સજા નહીં ભોગવવી પડે. હવે વ્યાયામ ન કરો એના બદલે મેં ફરવાનું ચાલુ રાખ્યું, ચાલવાનું ચાલુ રાખ્યું. તેના લીધે હું વ્યાયામ નથી કરતો એ ભૂલની સજા મને ક્યારેય ભોગવવી પડી નથી. પણ બીજી એક ભૂલની સજા તો હું આજ લગી ભોગવી રહ્યો છું. મારાથી એક બીજી ભૂલ હતી એની સજા હું આજ સુધી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ તો હું જાણતો નથી. હવે પહેલાંમાં મારામાં એવું હતું, મારા અક્ષર સારા થતા નહીં. અનુમાનતો પણ એમ કે ભણવામાં જો અક્ષર સારા ન થાય તો અક્ષર સારા કરવાની કંઈ જરૂર પણ નથી, મને આવડે છે એ મહત્ત્વનું છે. પણ આવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. જ્યાં લગી હું વિદેશમાં ગયો ત્યાં સુધી આ ખ્યાલ મારા મગજમાં રહ્યો હતો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલો અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લલચાયો અને પસ્તાયો. હવે જ્યારે હું વિલાયત વકીલનું ભણવા ગયો દક્ષિણ આફ્રિકા,
ત્યારે મેં જોયું કે ત્યાં જન્મેલા નવયુવકો હોય એના અક્ષર પણ મોતીના દાણા જેવા થતા હતા. ત્યારે મને મારા ઉપર શરમ આવી, પસ્તાવો થયો. મેં જોયું કે નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. ખરાબ અક્ષર એટલે કે તમારા ભણતરની અધૂરી નિશાની ગણવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવાના બહુ પ્રયત્ન કર્યા. મેં છેલ્લે જ્યારે મને સમજાણું ત્યારે મેં મારા અક્ષર સુધારવા ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. પણ પાકે ઘડે કઈ કાંઠા ચડે, પણ ઉંમર જતી રહે ભણવાની, અક્ષર સુધારવાની, પછી અક્ષર સુધરે નહીં. મેં મારા અક્ષર પાછળથી સુધારવાના પ્રયત્નો તો કર્યા, પણ પાકે ઘડે કઈ કાંઠા ચડે નહીં. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી કરી શક્યો. જુવાનીમાં મેં જે વાત ગણકારી જ નહીં, એની અવગણના કરી, એ આજ લગી નથી જ કરી શક્યો. હવે હું સુધરી શકતો નથી. સુધરવું છે છતાં પણ સુધરી શકતો નથી. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. જેટલા નવયુવક અને નવયુવતીઓ છે એ મારું એક્ઝામ્પલ લે અને સમજે કે સારા અક્ષર એ અભ્યાસ માટે આવશ્યક છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. તમારે સારા અક્ષર કરવા હોય તો તમારે ચિત્રકામ કરવું જોઈએ. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. સૌથી પહેલાં બાળકોને ભણતર પહેલાં એને ચિત્રકામ શીખવવું જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈને બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખી ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તેના અક્ષર છાપેલા જેવા થાય. મતલબ કે નાનપણથી જ પક્ષીઓ, વસ્તુઓ જોઈ બાળકોને શીખી જાય, યાદ રહી જાય કે આને ચમચી કહેવાય, આને વાટકો કહેવાય, બરાબર, આને કાબર કહેવાય, આને કબૂતર કહેવાય. એવી જ રીતે જે મૂળાક્ષરો છે એને પહેલાં ચિત્રકલામાં શીખવા જોઈએ અને પછી તેને રેતીમાં છાપવા જોઈએ, જેથી કરીને તે અક્ષર છાપેલા હોય એના જેવા સુંદર દેખાય છે. હવે આ કાળના વિદ્યા અભ્યાસમાં બીજા 2 સ્મરણ નોંધલાયક છે. આ એક સ્મરણ તો પૂરું થયું. હવે બીજા 2 એવા પ્રસંગ છે જે નોંધવા લાયક મને છે. પેલું તો વિવાહને લીધે 1 વર્ષ મારું ભાંગ્યું હતું. તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. હવે લગ્નના કારણે મારું જે 1 વર્ષ નકામું ગયું હતું તો માસ્તરે મને બચાવવા માટે એ વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. પહેલાંના સમયમાં જે હોશિયાર વિદ્યાર્થી હોય મહેનતુ એને 1 વર્ષમાં 2 ધોરણ પાસ કરવાની રજા મળતી હતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. હવે પહેલાં 6 માસ 3જા ધોરણમાં અને પછીના 6 માસ 4થા ધોરણમાં મને મૂક્યો. હવે અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. 4થા ધોરણથી ઇંગ્લિશ શરૂ થઈ જાય. હવે મને કશી સમજ ન પડે. હવે 1 વર્ષમાં તમે 1 વર્ષમાં 2 ધોરણ કરો એટલે તમે અહીંયાના પણ ન રહ્યો અને ત્યાં પણ ના ન રહ્યો. અને મને કશી એમાં ખબર પડી નહીં. ભૂમિતિ પણ 4થા ધોરણમાં જ શરૂ થાય. હવે ભૂમિતિ છે એ પણ 4થા ધોરણથી શરૂ થતું હતું. હું તેમાં પાછળ તો હતો જ ને વળી મુદલ ન સમજાય. મેઇન તો હું એમાં પાછળ રહી ગયો હતો, કારણ કે પહેલાં જે સેમિસ્ટરનું હોય 4થા ધોરણનું એ તો મેં ભણ્યું ન હતું. આગળના 6 મહિનાનું 4થું ધોરણ હું તો સીધા બીજા 6 મહિનામાં હું 4થા ધોરણમાં આવ્યો હતો. મતલબ કે પહેલાં 6 મહિના હતા એ વર્ષના એ મેં 3જામાં કર્યા અને બીજા 6 મહિના હોય એ મેં 4થા ધોરણમાં કર્યા. તો 4થા ધોરણનું જે પહેલાં 6 મહિનાનું ભણતર હોય એ તો હું ભણ્યો જ ન હતો. તેથી ભૂમિતિમાં હું પાછળ રહી ગયો. અને મુદલ એટલે કે મને વ્યાજ સમજાય નહીં, મુદલ સમજાય નહીં. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં બહુ જ સારા હતા. ભૂમિતિના જે ટીચર હતા એ બહુ સરસ સમજાવતા હતા, પણ મને કંઈ ગેડ બેસે નહીં, પણ મને કાંઈ સમજાય નહીં. હું ઘણી વેળાએ નિરાશ થતો, મને દુઃખ થતું. કોઈ વેળાએ એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જામાં ચાલ્યો જાઉં. હું 4થું ધોરણ મૂકીને હું પાછો 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. એવા મને ઘણીવાર વિચાર
આવ્યા. પણ એમ કરું તો મારી લાજ જાય અને જેણે મારા ખત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. હવે જે શિક્ષકે ઉપલા જે હેડમાસ્ટર હોય એને મારી ચડામણીની ભલામણ કરી હોય એની પણ લાજ જાય અને મારી પણ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો મેં બંધ રાખ્યો કે હું નીચે પાછો 3જા ધોરણમાં ભણવા જઈશ નહીં. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. હવે પ્રયત્ન કરતાં કરતાં ધીમે ધીમે યુક્લિડના 13મા પ્રમેય ઉપર પહોંચ્યા ભણવામાં ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સાવ સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં મુશ્કેલી શી? ભાઈ આમાં ખાલી બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો હોય તો આમાં મુશ્કેલી શી વાતની? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. ત્યારથી જ મારા માટે ભૂમિતિ હતી એ સહેલો અને મને એમાં રસ જાગવા માંડ્યો એવો વિષય થઈ ગયો. હવે સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિ તો મારા માટે સહેલી થઈ ગઈ પણ હવે સંસ્કૃત એમાં વધારે મને મુશ્કેલી પડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ છે. ભૂમિતિમાં તો સીધો અને સાદો બુદ્ધિનો પ્રયોગ કરવાનો હતો તો એ તો મને આવડી ગયું, પણ સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું, યાદ કરવાનું. આ વિષય પણ 4થા ધોરણથી જ શરૂ થયેલો સંસ્કૃત. 6ઠા ધોરણમાં તો હું હારી ગયો કારણ કે સંસ્કૃતના શિક્ષક હતા એ બહુ કડક હતા, સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવાડવાનો લોભ રાખતા કે વિદ્યાર્થીઓ બધું શીખી લે. સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એકાએક જાતની હરીફાઈ થતી હતી. એક બાજુ સંસ્કૃત વર્ગ ચાલતો હતો, એક બાજુ ફારસી વર્ગ. જેને સંસ્કૃત રાખવું હોય સંસ્કૃત રાખે, જેને ફારસી રાખવું હોય ફારસી રાખે. બંનેની હરીફાઈ થતી હતી. ફારસી શીખવનાર મૌલવી બહુ નરમ હતા, બહુ સારા હતા સ્વભાવના. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે અને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થીઓ અંદર અંદર એવી વાતો કરવા લાગ્યા કે ફારસી તો હાવ સહેલો છે વિષય અને ફારસીના જે શિક્ષક છે એ પણ બહુ સારા છે. વિદ્યાર્થી જેટલું કરે ને તેટલાથી નિભાવી લે. વિદ્યાર્થી જેટલું એમ કે આટલું થયું સર તો એટલાથી ચલાવી લેતા હતા, ખીજાતા નહીં. હું પણ સહેલું છે એમ સાંભળીને લોભાયો. સહેલું સાંભળ્યું એટલે મને પણ જવાનું મન થયું. એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો. એક દિવસ હું ફારસીનો વર્ગ ચાલતો હતો ત્યાં જઈને બેસી ગયો. જ્યારે સંસ્કૃત શિક્ષકને ખબર પડી ત્યારે એને ખૂબ જ દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. ગાંધીજીને કોઈ સંસ્કૃતના ટીચર હતા એણે બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. ભાઈ તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તમે તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હવે સંસ્કૃતના ટીચરે બોલાવ્યો અને કહ્યું, ભાઈ તું કઈ ભાષા શીખે છે? તું કયા ધર્મની ભાષા નહીં શીખે એ કે. તને જે મુશ્કેલી હોય તું મને બતાવી કે હું સારું સંસ્કૃત શીખડાવવા માગું છું. આગળ જઈને સંસ્કૃતમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે આમ હારવું જોઈએ નહીં. તું પાછો મારા વર્ગમાં આવતો રહે. હું ખૂબ શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના કરી શક્યો નહીં. પણ આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. એ સંસ્કૃતના ટીચર હતા, એનું નામ હતું કૃષ્ણશંકર માસ્તર. આજે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, થેન્ક યુ કહેવા માગું છું. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળાએ શીખ્યું ને તેટલું પણ ન શીખ્યો તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોનો રસ લઈ શકાત નહીં. તે ન જ લઈ શકાત. કેમ કે સંસ્કૃત જ્યારે હું શીખું, જો હું આટલું ન શીખું તો હું કોઈ સંસ્કૃત શીખી શકત નહીં. અને જે સંસ્કૃત શાસ્ત્રો છે એનો હું રસ લઈ શકેત નહીં. મને તો મેં પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. હવે તો મને એ દુઃખ થાય છે કે હજી આનાથી વધારે હું સંસ્કૃત કેમ ન શીખી શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. કોઈ પણ હિન્દુ બાળક હોય એને સંસ્કૃતનો અભ્યાસ તો કરવો જ જોઈએ એવું મેં માન્યું. હવે પાઠ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે આ પેરેગ્રાફથી જોઈશું. બરોબર? શોર્ટમાં તમે જોઈ લીધું કે ગાંધીજીની એમાં કથા કહેવામાં આવી છે કે ગાંધીજી છે
એ જ્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારે એમના લગ્ન થઈ ગયા હતા. લગ્ન થતાં એક ભાઈ તો ઉપલા ધોરણમાં હતો, બીજા બે ભાઈઓ સાથે હતા ગાંધીજી સાથે, અને સૌથી મોટો ભાઈ ઉપલા ધોરણમાં. આ બે ભાઈના લગ્ન થયા, તેથી બંનેનું 1 વર્ષ બગડ્યું. અને જે મોટો ભાઈ હતો એની સાથે એ તો પછી કોઈ દી સ્કૂલે આવી શક્યો નહીં, અને પોતે પછી સ્કૂલે જોડાણા. હવે ગાંધીજી હતા એ ઠોઠ નિશાળિયા તો ન હતા, મતલબ એને આવડતું હતું, કોઈ દી એની કંઈ ટીકા આવી હતી નહીં, ફરિયાદ થઈ હતી નહીં. બીજા ધોરણ પછી તો એને ઇનામો પણ મળ્યા હતા. પાંચમામાં 4 રૂપિયા અને છઠ્ઠામાં 10 રૂપિયાની શિષ્યવૃત્તિ એને મળી હતી. હવે બીજું હતું કે કોઈ શિક્ષક એને ખીજાય એ એનાથી સહન થતું નહીં. પણ જ્યારે બીજા પ્રસંગ 7મા ધોરણનો છે તે વખતે દોરાબજી એલબજી ગીડી માસ્તર હતા, ગીબી હેડ માસ્તર, તે વિદ્યાર્થી પ્રિય હતા. બધા વિદ્યાર્થીને પસંદ કરતા હતા, કારણ કે તેઓ નિયમ જળવાવતા હતા, પદ્ધતિસર કામ દેતા અને લેતા હતા. હવે એણે ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓ માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા, અને હું પપ્પાની સેવા માટે એ કસરતમાં જઈ શકું એમ હતો નહીં. એક તો કારણ હતું કસરતમાં ન જવાનું કે પોતે શરમાળ પ્રકૃતિના હતા, અને બીજું કારણ હતું કે એના પિતાની એને સેવા કરવી હતી. હવે એકવાર શનિવારે સવારે એની સવારની સ્કૂલ હતી, સાંજે 4 વાગે એને કસરતમાં જવાનું હતું, પણ વાદળા થઈ ગયા, એમાં તે પોતે સમય જોઈ શક્યા નહીં, અને તેઓ મોડા પહોંચ્યા. બીજે દિવસે ગીમી માસ્તરે હાજરી તપાસી અને કીધું કે 1 કે 2 આના તમારો દંડ ભરવાનો છે. પછી છેવટે મેં એ દંડ માફ કરાવ્યો હતો, અને કસરતમાંથી પણ મુક્તિ મેળવી લીધી હતી. પપ્પા પાસે લેટર લખાવ્યો, અને મને કસરતમાંથી મુક્તિ મળી ગઈ. બીજું મારા માટે હતું કે મારા અક્ષર ખરાબ છે એ વાતની મને કોઈ દરકાર હતી નહીં, કારણ કે હું સમજતો કે ભણવામાં હોશિયાર હોય તો અક્ષર ગમે એવા હોય તો ચાલે. પણ જ્યારે હું દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે મેં મોતીના દાણા જેવા અક્ષર જોયા, ત્યારે મને મારા ઉપર લજવાયો, પસ્તાયો, શરમ આવી, અને ત્યારથી મેં સુધારવાની ટ્રાય કરી, પણ પછી અક્ષર સુધરે નહીં. ટૂંકમાં અક્ષર બધાએ યોગ્ય અને સારા કરવા જોઈએ. પછીનો અભ્યાસ છે કે વિવાને કારણે 1 વર્ષ ભાંગ્યું હતું, તે બચાવવા માટે માસ્તરે મને વિચાર કર્યો કે તું 3જું અને 4થું ધોરણ એક સાથે કરી લે. હવે 4થા ધોરણમાં મૂક્યો ત્યારે ભૂમિતિ, સંસ્કૃત, અંગ્રેજી આ બધા નવા નવા વિષયો શરૂ થતા હતા. ભૂમિતિમાં પહેલાં કાંઈ સમજમાં આવતું નહીં. પછી જ્યારે યુક્લિડનો 13મો પ્રમેય આવ્યો ત્યારે ભૂમિતિ એને સહેલું લાગવા માંડ્યું. પછી આવી ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલીને સંસ્કૃત ભાષામાં પડી, કારણ કે સંસ્કૃતમાં બધું ગોખવું પડે. અને 4થા ધોરણથી શરૂ થયો તો 6ઠા ધોરણમાં તો પોતે હારી ગયો, અને ત્યારે એ સમયમાં સંસ્કૃત અને ફારસી વર્ગનું જાતની હરીફાઈ ચાલતી હતી, અને છોકરાઓ અંદર અંદર વાતો કરતા હતા કે ફારસી શીખવનાર મૌલી તો બહુ સારા છે, એ સબ્જેક્ટ છે એ પણ સાવ સહેલો છે. એકવાર પોતે ફારસીના વર્ગમાં જઈને બેઠો તો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેને સમજાવ્યું કે હિન્દુ છે તું તો તારે સંસ્કૃત ભણવું જોઈએ. તો અહીંયા સુધી આપણે પાઠ ભણ્યા, એકવાર રિપીટ કરી લીધું. આમાં કંઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. થેન્ક યુ.